હે એવરીવન, આજે હું તમારી સાથે શાક વગર શાકની રેસીપી શેર કરીશ। માત્ર તમારા ઘરમાં એક જ વસ્તુ હશે તો તેનાથી શાક બનીને તૈયાર થઈ જશે। તો 3 નાની ડુંગળી લઈ લીધી છે અને તેને કાપી ચોકોર એટલે ચોરસ શેપમાં તેને કાપી લેવાની છે। ચોરસ શેપમાં કાપી અને તેના ઉપરના 2 પડ આપણે કાઢી લઈશું। જો આ રીતે 2 પડ ઉપરના બધી ડુંગળીની અંદરથી કાઢી લેવાના છે। તો તે રીતે બધી ડુંગળી તૈયાર કરી અને આ રીતની અલગ કરી દીધી છે। જે વચ્ચેનો ભાગ છે ડુંગળીનો તે લઈ અને તેને ચોપ કરી દેવાની છે ચોપરમાં। અહીંયા પેસ્ટ બનાવવાની નથી, તો ડુંગળી ચોપ થઈ ગઈ છે અને તેની સાથે જ આપણે 3 શિમલા મિર્ચ લીધી છે, તેને પણ કટ કરી અને તેના અંદરના બીના ભાગને કાઢી આ રીતે ચોરસમાં તેને પણ કટ કરી લેવાનું છે। શિમલા મિર્ચની આ યુનિક રેસીપી જો શાકની તમને ગમી હોય ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો બંને ડુંગળી અને મરચા બંનેને આપણે 80% જેટલા તળી લેવાના છે તેલમાં। અને અહીંયા 2 ટામેટા લીધા છે, લાલ હોય એવા ટામેટા લેજો જેથી ગ્રેવીનો કલર સરસ આવે। અને તેને પણ આ રીતે નાના ટુકડામાં કટ કરી લઈએ અને બીજી બાજુ આપણા મરચા અને ડુંગળી પણ તળાઈ ગયા છે। શિમલા મરચા અને ડુંગળીનું યુનિક શાકની રેસીપી અને તેમાંથી થોડું તેલ મેં કાઢી લીધું, 2 ટેબલસ્પૂન જેટલું તેલ રહેવા દીધું। તેની અંદર 1 ટેબલસ્પૂન વલિયારી, નાનો ટુકડો તજનો અને તેની સાથે ચોપ કરેલી ડુંગળી। અહીંયા વઘારમાં તમારે વલિયારીનો જ ઉપયોગ કરવાનો છે, વલિયારીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે આ શાકમાં। તો ડુંગળી ચડી ગઈ હતી તો તેની અંદર ટામેટા ઉમેરી દીધા અને 1/2 ટેબલસ્પૂન જેટલી આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દેવાની અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરવાના। સાથે મીઠું ઉમેરી દેવાનું, સરસ રીતે તેને ગળી જાય। મીઠું ઉમેરી અને 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટેબલસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો પાવડર ઉમેરી બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી અને તેને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધીને કૂક કરવાનું છે। તેની સાથે મેં અહીંયા 1/4 કપ દહીં લીધું છે, મોડું દહીં લેવાનું। અને અહીંયા ટામેટા પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે, પેસ્ટ ફોર્મમાં આવી ગયા છે। તો ગેસની ફ્લેમ બિલકુલ લો કરી દેવાની, એક હાથે ચમચો આ રીતે હલાવવાનો અને બીજા હાથે દહીં એડ કરી દેવાનું। ત્યાર પછી શિમલા મિર્ચ ને ડુંગળી જે તળીને રાખ્યા તેને એડ કરી દેવાના। તેની સાથે 1 લીલા મરચાના ટુકડા જેને સ્લાઇસમાં મેં કટ કરીને ઉમેરી દીધા। બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરવાનું। અહીંયા આપણે વધારે કૂક કરવાનું નથી। 1/2 ટેબલસ્પૂન સુગર, જો વધારે કૂક કરીશું ને તો ડુંગળી અને મરચા ગળી જશે, એટલે કે એકદમ સોફ્ટ થઈ જશે જેથી ખાવામાં મજા નહીં આવે। અને અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલું ગરમ પાણી એડ કર્યું છે। તમારે જે રીતની ગ્રેવી રાખવી હોય તે રીતે તમારે ગરમ પાણી એડ કરી દેવાનું। 1 ટેબલસ્પૂન લાસ્ટમાં 1 ટેબલસ્પૂન કસ્તુરી મેથી એડ કરી સરસ રીતે મિક્સ કરી અને આપણું શિમલા મિર્ચનું ડુંગળીનું યુનિક શાક બની અને તૈયાર થઈ ગયું છે। ડુંગળી અને શિમલા મરચાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। થેન્ક યુ ફોર વોચિંગ।